Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Hope you all are doing really great. Welcome again to my session. So, this is our lecture 1 of our unit number 3. Okay, in yesterday's lecture, I have uploaded the extra session, okay, of unit number 1 because we were left out with one of the topic, okay, that was the dismissal, retrenchment, and demotion of an employee. Okay, so we covered that three topics in the extra session which I have uploaded yesterday. Okay, I hope you all have checked it out. If not, then do check that session. Okay, because that is the last session of our unit number 2, and whereby we have completed our unit number 2, and today we are going to start with unit number 3. And unit number 3, the name of unit 3 is career and succession planning. Okay, સો લેટ અસ સ્ટાર્ટ વિથ આર ટુડેઝ સેશન. આપણે આજનો સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલાં સી ધીસ યુનિટ ઇઝ વેરી ઇઝી. ઓકે, ઇઝી છે સમજવા માટે, બહુ ઇઝી છે, બિકોઝ જો એનું ઇન્ટ્રોડક્શન હું તમને સરસ રીતે સમજાવી દઈશ દેન ડેફિનેટલી યુ આર ગુડ ટુ ગો વિથ ધીસ યુનિટ. બહુ મસ્ત યુનિટ છે, ઇઝીલી તમને બધા ટોપિક્સ સમજાઈ જશે, બિકોઝ આમાં કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ કોઈ એવી ટર્મિનોલોજીસ નથી આવતી, કોઈ એવા વર્ડ્સ હેવી નથી આવતા કે જે તમને ના સમજાય. ઓકે, તો બિકોઝ કરિયર તો તમે બધાએ ઓલરેડી સાંભળેલું જ છે. તમારું કરિયર બિલ્ડ કરવા માટે તો તમે બીકોમ કરો છો હે ને. તો કરિયરને એક્સપ્લેન કરવા માટે મારા પાસે આઈ હેવ અ લોટ ઓફ સ્ટોરીઝ ટુ ટેલ યુ ઓલ, હે ને. આઈ કાન્ટ વેઇટ ટુ ટેલ યુ ઓલ ધી સ્ટોરીઝ, હે ને. તો આપણે હરેક સેશનમાં કંઈ એવી કરિયર રિલેટેડ આઈ વિલ શેર વિથ યુ one story, okay, so that you guys can enjoy that. Okay, so let us start with our today's session, and the unit name of unit number 3 is career and succession planning. All right, so let us move ahead. Unit 3 no syllabus, let's check it out. Career and succession planning. Okay, in this syllabus તમારો તમે સિલેબસ જોશો તો ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ કોમ્પેક્ટ. ઓકે, પહેલાં તો ઇન્ટ્રોડક્શન છે, દેન મિનિંગ ઓફ કરિયર એન્ડ સક્સેશન પ્લાનિંગ, દેન જોબ એનાલિસિસ, દેન જોબ ડિસ્ક્રિપ્શન, દેન જોબ ઇવેલ્યુએશન એન્ડ પરફોર્મન્સ અપ્રેઝલ. ઓકે, એકદમ સાવ છોટું શું ચેપ્ટર છે, અને બહુ બધું કંઈ ટોપિક્સ બી એવા હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, તમને ન સમજાય એવા. ઓકે, અને આનું વેઇટેજ તમારા એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ઓછું છે. ઓકે, આનું વેઇટેજ 11 માર્ક્સનું છે, બટ એઝ ઓફ નાવ તમારે જનરલ ઓપ્શન્સથી તમારું પેપર નીકળે છે, તો હરેક ક્વેશ્ચન જે તમને તમારા પેપરમાં પૂછાશે, ઓકે, દેટ ઇઝ ઓફ 17.5 માર્ક્સ ઇચ. ઓકે, તમે એ એક્ઝામ આપશો એટલે તમને આ બધી ઇન્સ્ટ્રક્શન હું ત્યારે તો આપીશ જ, પણ આપણે અત્યારે જે સ્ટડી પેટર્ન છે એ બી એવી જ રીતે કરીએ સો દેટ તમને ત્યારે કન્ફ્યુઝન ના થાય. ઓલ રાઈટ, સો ધીસ ઇઝ ઇટ. આમાંથી બધા જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે તમને પૂછાતા હશે એ તો હું આખો સિલેબસ પતશે ત્યારે ડેફિનેટલી આઈ વિલ હાઇલાઇટ ઇટ. ઓકે, અને આખું એનું અલગથી જ સેશન હું રેકોર્ડ કરીશ તમારા માટે, હે ને. સો લેટ અસ સ્ટાર્ટ વિથ આર ટુડેઝ સેશન. બટ ફર્સ્ટ ઓફ ઓલ એક્ટિવિટીઝ. મારું સેશન હોય ને એક્ટિવિટીઝ ના હોય કે સ્ટોરી ના હોય એવું બને? નો જ બને ને. તો ચલો, ગ્રેબ અ પેન એન્ડ અ પેપર. ઓકે, એન્ડ રાઇટ ડાઉન ધ ફિલ્ડ ઇન વિચ યુ વોન્ટેડ ટુ ગો આફ્ટર 12th, હે ને. પેન અને પેપર લ્યો, અને 12th તમારું 12મું કમ્પ્લીટ થયું. ઓકે, એના પછી તમારે કઈ સ્ટ્રીમમાં, લાઈક તમારે કયા કોર્સમાં જવું છે. ઓકે, સી તમે બધા ઓલરેડી બીકોમમાં તો છો જ, બટ ઘણા બીકોમમાં આમને એમ કરવા ખાતર હશે, ઘણાને કંઈ બીજી કોર્સ કરવો હશે, બટ એ લોકો બીકોમ કરતા હશે ન છૂટકે કોઈ પણ રીઝનના હિસાબથી. ઓકે, તો તમારું જે ડ્રીમ છે ને કે ના ભાઈ મારે આવું બનવું છે લાઈફમાં, બરાબર, એના ઉપર તમે લખો. ઓકે, યુ રાઇટ ઇટ ડાઉન કે ઘણાને ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, મેનેજર બનવું હોય. ઓકે, જનરલ મેનેજર ને મેનેજિંગ ડિરેક્ટર, ઘણાને કંપની ખોલવી હોય પોતાની. ઓકે, ઘણાને HR મેનેજર બનવું હોય કે આઈ વોન્ટ ટુ બી અ ગ્રેટ HR મેનેજર, હે ને. તો ઘણાની અલગ અલગ બધાની ડ્રીમ્સ હોય. ઘણાને પાયલટ બનવું હોય, ફેશન ડિઝાઇનર બનવું હોય, સિંગર બનવું હોય, આર્ટિસ્ટમાં જવું, લાઈક કોઈ પણ આર્ટિસ્ટિક સ્કિલ હોય તો આર્ટિસ્ટ બનવું હોય, સ્કેચર, પેઇન્ટર, એનીથિંગ જે પણ તમને માઇન્ડમાં આવે ને એ તમે લખો. CA
ઓકે, તમે બીકોમની સાથે સાથે સીએ પણ કરી શકો છો, તમે બીકોમની સાથે સાથે બધી ગવર્મેન્ટની એક્ઝામ્સ પણ અપિયર કરી શકો છો, એસબીઆઈ પછી પીઓ ક્લાર્કની કે કોઈ પણ, બરાબર, ઘણી બધી એક્ઝામ્સ છે. તો તમને લોકોને વોટ્સ યોર ડ્રીમ, તમારા લોકોની શું ડ્રીમ છે કે તમારે આગળ જઈને શું બનવું છે, એ ડ્રીમ તમે લખો, હે ને. અને પ્લીઝ ડુ વોટ્સએપ મી, ઓકે. મને આમાં તો નહીં ખબર પડે તમારા લોકોની ડ્રીમ. એવું હોય તો મારો નંબર હશે જ તમારા લોકો પાસે, તમે મને વોટ્સએપ કરજો, સો દેટ હું બધાયનું વાંચું કે કોની ડ્રીમ શું છે શું નહીં, હે ને. મને ખબર તો પડે કે કોને આગળ જતાં શું બનવું છે, તો આઈ કેન બી પ્રાઉડ ઓન માય ગર્લ્સ ઇન ફ્યુચર. ઓકે, સો ચલો. અને લખવાનું છે, આપણે આમને એમ નથી લેક્ચર ખાલી સાંભળવાનો, લખવાનું છે. આ એક્ટિવિટીઝ આપણે ઓફલાઈન નથી, અધરવાઇઝ આ એક્ટિવિટી કરવાની બહુ મજા આવે, બટ એઝ સચ હવે એ આપણે નથી કરી શકતા, તો અહીંયા બેસીને તો કરી જ શકીએ, ઓનલાઈન ઘરે બેઠા બેઠા, હે ને. તમારી ડ્રીમ લખો કે તમારે લાઈફમાં શું બનવું છે, એ લખો. બીજી એ કંઈ ડ્રીમ નહીં, બટ ધીસ ડ્રીમ, કરિયર ઓરિએન્ટેડ ડ્રીમ, આઈ મીન ટુ સે, જે લાઈફમાં તમારે બનવું હોય એના ઉપર. આઈ હોપ બધાએ લખી જ લીધું હશે, અને ના લખ્યું હોય તો લેક્ચર કમ્પ્લીટ થઈ જાય પછી લખી લેજો, પણ લખજો. અને એ તમારા એ તમારા રૂમમાં છે ને ક્યાંય બી સ્ટીક કરીને રાખજો કે હા ભાઈ આ મારો ગોલ છે કે આ મારી ડ્રીમ છે. ઓકે, હું એક મસ્ત તમને વાત કહું. વેન આઈ વોઝ ઇન 10th, હું જ્યારે 10thમાં તો નહીં, હું જ્યારે 8th સ્ટાન્ડર્ડમાં હતી ને, ત્યારે મેં એવું ડ્રીમ કર્યું હતું કે ના, મને લાઈફમાં છે ને એકવાર તો 90% તો જોવે જ છે. એન્ડ આઈ વોઝ વેરી સ્ટુડિયસ. હું સ્કૂલિંગથી જ બહુ હોશિયાર હતી, મને 90-95 એવા જ પર્સન્ટેજ આવતા પહેલેથી. એટલે પછી કેવું કે તમે હાયર સ્ટાન્ડર્ડ્સમાં જાઓ, ઓકે, આફ્ટર 8th, તો મારા છે ને ઘટીને 85 થઈ ગયા હતા. તો મને બહુ એમ થતું હતું કે યાર મારા ખાલી 85% જ છે, મને તો પહેલાં આટલા આવતા. તો મેં વિચાર્યું કે ના ભાઈ ચલો, મને તો હવે મારે 9th સ્ટાન્ડર્ડમાં તો મને 95% જ જોઈએ છે, ગમે તે થઈ જાય. ઓકે, તો મેં શું કર્યું, એક આખો ચાર્ટ પેપર લીધું, એમાં મેં 95% એવું લખી અને મારા બેડની સામે મેં રાખ્યું, મારા સ્ટડી ટેબલ ઉપર. તો જ્યારે હું વાંચતી ને ત્યારે હું જોતી 95%. તો ત્યારે છે ને આ ટ્રીક અમને શીખવાડવામાં આવી હતી કે તમે આવું કરો ને તો ડેફિનેટલી તમારા માઇન્ડમાં એ એનર્જી આખી પ્રોડ્યુસ થઈ, વાઇબ્સ આવે, તો એના લીધે તમને મોટિવેશન મળે, સેલ્ફ મોટિવેશન એક ટાઈપનું. તો દેટ ઇટ હેપન્ડ. મને 95 તો ન આવ્યા, બટ મને 92 આવ્યા, ખાલી 3%. એટલે કેવું, આ એક ઇંગ્લિશનો એક કોટ છે, ડ્રીમ ફોર લાઈક મૂન, યુ વિલ રેસ્ટ સમવેર ઓન ધી સ્ટાર્સ. ઓકે, તમે લાઈફમાં તમારી જે ડ્રીમ્સ છે ને એ સ્ટાર્સની રાખો, લાઈક મૂનની રાખો કે મારે મૂન ઉપર જવું છે, બરાબર. તો ક્યાંક ને ક્યાંક તમે સ્ટાર્સ ઉપર તો લેન્ડ થઈ જ જાશો, સમવેર ઇન ધી સ્ટાર્સ, હે ને. એટલે આનો મિનિંગ એવો છે કે તમે ડ્રીમ બહુ મોટી રાખો, ભલે. એટલે આઈ ઓલ્સો નો, બરાબર, કે એની માટે બહુ સેક્રિફાઇસીસ લાઈફમાં કરવા પડે, એક્સપિરિયન્સીસ કરવા પડે, ઘણું ફેસ કરવું પડે, હાર્ડશિપ્સ. ઓકે, નથિંગ ઇઝ ઇઝી, તમને કાંઈ ઇઝીલી નહીં મળી જાય, તમારે એની માટે ઘણુંય કરવું પડશે. બટ આ એક ઇંગ્લિશનો કોટ મને બહુ મસ્ત યાદ આવ્યો કે ડ્રીમ ફોર મૂન, યુ વિલ રેસ્ટ સમવેર ઓન ધી સ્ટાર્સ. એટલે આનો મિનિંગ એવો થાય, ડ્રીમ્સ આપણી હંમેશા ઊંચી રાખવાની, ભલે ત્યાં સુધી નહીં તો આપણે એની આજુબાજુ તો ક્યાંક પહોંચી જ જાશું. આજે મેં 95%ની મારી ડ્રીમ રાખી હતી, તો હું 92 તો પહોંચી, બરાબર, ડન. એટલીસ્ટ 88ના ઓલામાંથી તો નીકળી છે. મારી ઈચ્છા હતી કે ના ભાઈ મારે 8ની લાઇનમાં પર્સન્ટેજ જોતા જ નથી, એમાંથી તો આઈ કેમ આઉટ. ઓકે, એમાંથી તો હું બહાર નીકળી ગઈ, ડન. સો ધીસ ઇઝ ઇટ. આને એમ કહેવાય કે અચીવ, તમારું જે તમારે ડ્રીમ્સ અચીવ કરવી છે ને લાઈફમાં, તમારી ડ્રીમ્સ બહુ ઊંચી રાખો, એટલે ક્યાંક ને ક્યાંક તમે એની આજુબાજુ તો પહોંચી જ જાશો આરામથી. ધેટ્સ ટ્રુ, ધેટ્સ વેરી ટ્રુ. ઓકે, આના ઉપર તો ધ સિક્રેટ બુક છે, એ આના જ ઉપર છે કે જે મેન્ટલી તમારે ખુદની સાથે મેન્ટલ લાઈક ફાઇટ કરવાની છે, તમારા ખુદના જ માઇન્ડ સાથે તમારે ફાઇટ કરવાની છે. ઓકે, એના જ ઉપર એ બુક છે, ડન. તો આઈ હોપ હવે બધાએ પોતાનું કરિયર, પોતાની ડ્રીમ તો લખી જ લીધી હશે. સી, હિયર ઇઝ ધી એક્ટિવિટી. ઘણાને એવું હશે, ઘણાને ડૉક્ટર બનવું હશે, ઓકે, ઘણાને મેનેજર બનવું હશે, બિકોઝ યુ આર ઇન બીકોમ, કોમર્સ ફિલ્ડમાં છો. ઓકે, આગળ જઈને MBA કરશો, MCOM કરશો, ઓકે, વોટ એવર સ્ટફ યુ ડુ, CA કરો, ઓકે, મેનેજર
ઘણાને પાયલટ બનવું હશે. ઓકે, ધીસ ઇઝ ફોર પાયલટ. વોટ ઇઝ ધીસ? આ કાંઈ પિક્ચર જોઈને આઈડિયા આવે છે? આમાં આ કયું છે? ધીસ ઇઝ એન્જિનિયર. ઘણાને એન્જિનિયર બનવું હોય તો આ એન્જિનિયરનો ફોટો છે. ઓકે, ધીસ ઇઝ એન્જિનિયર. અને મારા જેવા હોય કે જેને પ્રોફેસર બનવું હોય તો હિયર આઈ એમ. હે ને? તમને એક સાચી વાત કરું ને તો તમારી જે ડ્રીમ છે ને એ તમારે ડેઇલી છે ને જીવવી પડે. યુ હેવ ટુ લીવ વિથ ધેટ ડ્રીમ. ઓકે, લાઈક મારી ડ્રીમ હતી, ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. ઓકે, અને હું આવું કરતી, વોટ એવર આઈ એમ ટેલિંગ યુ રાઇટ નાઉ, આઈ વોઝ ડુઈંગ ધીસ થિંગ. હું આવું કરતી. મને પહેલેથી જ એવી ઈચ્છા હતી કે મારે એવા પ્રોફેશનમાં જવું છે કે જે પ્રોફેશનમાં આઈ કેન મેક અ ડિફરન્સ. હું કોઈ ડિફરન્સ ક્રિએટ કરી શકું, બરાબર, જેનાથી મને સેટિસ્ફેક્શન થાય. ઓકે, તો મેં વિચાર્યું કે મારા માટે મને પ્રોફેસર જ બનવું છે, મને ભણાવવું છે સ્ટુડન્ટ્સને, તો હું યંગ જનરેશનને ભણાવીને કંઈક ડિફરન્સ ક્રિએટ કરી શકીશ લાઈફમાં. ઓકે, દેટ વોઝ માય ડ્રીમ, દેટ ઇઝ માય ડ્રીમ એન્ડ આઈ એમ રિયલી ઇન ટુ ધીસ ડ્રીમ. ઓકે, ફૂલફિલ કરું જ છું, એટલે જ તો તમારી સામે લેક્ચર લઉં છું, હે ને? તો ત્યારે હું શું કરતી, ડેઈલી કોઈ પણ એક ટૉપિક ઉપર હું મારી ખુદની જાતને સમજાવતી. ઓકે, મેં એક ટૉપિક લીધો કે માર્કેટિંગ મેનેજમેન્ટ. ઓકે, એમાં મેં સેલિંગનો કન્સેપ્ટ લીધો. તો સેલિંગ એટલે શું ને એ બધું હું છે ને મારી રીતે બોલે રાખતી ડેઈલી. જેમ કે હું ભણાવતી હોઉં તમને, એમ હું જ્યારે મારી પાસે જોબ નહોતી, ઓકે, મને પ્રોફેસર જ બનવું હતું, તો મને કંપનીઝમાં બી બીજે બહુ બધે જોબ મળતી. બટ હું જ્યારે સ્ટુડન્ટ હતી ને, મારી તો પહેલેથી જ આવી ડ્રીમ હતી, તો હું કેવું કરતી, આવી રીતે કરતી, બરાબર. હું મારી જાતને ભણાવતી. એન્ડ હું મારા માસ્ટર્સમાં આઈ વોઝ અ ટોપર. ઓકે, હું મારા માસ્ટર્સમાં મારું MBA કમ્પ્લીટ કર્યું. BBAમાં પણ હું તમારી જ કોલેજમાં હતી. ઓકે, આઈ વોઝ સ્ટુડન્ટ ઓફ ધ યર. સો આઈ એમ લાઈક વેરી સ્ટુડિયસ. મેં તમને ના કીધું પહેલેથી જ, વેરી સ્ટુડિયસ. ભણવામાં મને બહુ ઇન્ટરેસ્ટ બહુ હતો, અને સરસ્વતી માતા મારી સાથે પણ હતા આ વસ્તુમાં. તો બધા લોકો છે ને મારા માસ્ટર્સમાં, જ્યારે હું MBA કરતી, હું BBA કરતી ને ત્યારથી આ પ્રથા મારે ચાલતી જ આવે છે. એક્ઝામનો ટાઈમ હોય ને, એક્ઝામ આવે ને એટલે મારું ઘર છે ને આખું દિવાળી જેવું થઈ ગયું હોય. બધા ક્લાસમેટ્સ મારા ઘરે આવીને મારી પાસેથી શીખે, મારા પાસેથી નોટ્સ લઈ જાય અને મને કહે, યશવી પ્લીઝ તું થોડું ઇમ્પોર્ટન્ટ ટીક કરાવી દે ને, તું મને આટલું સમજાવી દે ને, એટલા ટોપિક મને નથી સમજાતા. તો ત્યારે મને મારી કરિયરની સ્ટાર્ટ ત્યારથી થઈ. એન્ડ થેન્ક્સ ટુ ઓલ ઓફ ધેમ. એ મારા ક્લાસમેટ્સે એટલું મને બૂસ્ટ કર્યું. એ લોકો તો એમ જ કહેતા, યશવી તારી યુટ્યુબ ચેનલ તું સ્ટાર્ટ કરજે. અને જો આજે એવો જ દિવસ આવ્યો છે કે યુટ્યુબની ચેનલમાં જ હું મારા લેક્ચર યુટ્યુબમાં જ અપલોડ કરું છું. ઓકે, તો એ વસ્તુ થાય, તમે જે વિચારો ને એ વસ્તુ થાય, ડેફિનેટલી થાય જ. બટ એના માટે વિચારવું પડે, એના માટે ડેઈલી એ વસ્તુને જીવવી પડે. દેટ આઈ વોઝ ડુઈંગ એન્ડ દેટ ઇઝ વાય આઈ એમ હિયર. આજે તમારું આજે ચેપ્ટર છે ને કરિયર પ્લાનિંગ એન્ડ સક્સેશન પ્લાનિંગ, એ આખું એના જ ઉપર છે. આના જ કે તમે કરિયર તમારે કઈ રીતે તમારું બિલ્ડ કરવું છે. ઓકે, કરિયર એટલે શું, બરાબર. કરિયરને છે ને આપણે લોકો કેરિયર કરતા હોય, પણ એ કેરિયર નથી. એને શું કહેવાય? કરિયર. ઓકે, કેરિયર એટલે જે ગાડી ઉપર ના આવે કેરિયર, એને ઈ કેરિયર થાય. આપણે કેરિયર નથી એવી, આપણે કરિયર છે. તો ઓકે, જનરલી ઘણાને પ્રોનાઉન્સિએશન મિસ્ટેક આવી થતી હોય, બરાબર. એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખો, ઇટ્સ કરિયર. ઓકે, કરિયર. કેરિયર તો ઓલું ગાડી ઉપર જે હોય ને, જેમાં ઉપર તમે સામાન મૂકો, એને કેરિયર કહેવાય. વી આર ટોકિંગ અબાઉટ કરિયર. ઓકે, હવે જોબ વર્સિસ કરિયરમાં શું ડિફરન્સ છે? આજે જો તમને એક સિમ્પલ એક વસ્તુ તમને હું સમજાવું. જોબ અને કરિયર એટલે શું? બે એક જ થાય. મારે મારું કરિયર બિલ્ડ કરવું છે એટલે કે મારે જોબ કરવી છે. કંઈ બધાયનું કરિયર એટલે શું જોબ જ હોય? લાઈક ઘણાને જોબ નોય કરવી હોય, ઘણાને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, તો એ એનું કરિયર થઈ ગયું. હવે તમને હું મિનિંગ સમજાવું આ બેયનો કે શું કામ બે અલગ અલગ છે. જોબ એ એક એવી વસ્તુ છે કે એ તમે પૈસા માટે કરો છો. ઓકે, પહેલી વસ્તુ, તમે જોબ શેની માટે કરો છો? પૈસા માટે. બીજી વસ્તુ, તમે એક્સપિરિયન્સ માટે જોબ કરો છો. ઓકે, ત્રીજી વસ્તુ કે હા ભાઈ તમે આટલું બધું ભણ્યા, તો તમને એમ થયું કે ભાઈ ઘરે બેસીને શું કરવું, એની કરતાં ચલો ને કંઈક કરીએ, એટલે તમે જોબ કરો, બરાબર. આ ત્રણ વસ્તુ છે જેને જોબ કહી શકાય તમારે, બરાબર. 9 to 5 ને કંપનીમાં ગયા અને કંપનીવાળાએ કીધું એમ કર્યું ને પાછા આવતા રહ્યા. નાઉ વી આર ટોકિંગ અબાઉટ કરિયર. હવે આપણે કરિયર ઉપર વાત કરીએ.
વોટ ઇઝ કરિયર? કરિયર એટલે શું? તમને પિક્ચરમાંથી આઈડિયા આવતો જ હશે. શી ઇઝ વેરી હેપી એન્ડ સી હર. એનો ફેસ જુઓ અને આનો ફેસ જુઓ, બરાબર? કેટલો ડિફરન્સ છે. કરિયર એટલે શું કહે છે? કરિયર એક એવી વસ્તુ છે કે જે વસ્તુ મને ગમે છે ને એ હું કરું છું. પહેલી વસ્તુ, પૈસા મને મળે છે નથી મળતા સેકન્ડરી વસ્તુ છે, પણ એ વસ્તુ મને ગમે છે ને એટલે હું કરીશ. આજે હવે તમે કોઈ પણ આર્ટિસ્ટને લઈ લો, કોઈ પણ ફિલ્મ સ્ટાર્સને લઈ લો, એક્ટર્સને લઈ લો, સિંગરને લઈ લો, મ્યુઝિક ડિરેક્ટરને લઈ લો, કોઈ પણને લઈ લો, બરાબર? એનું જે સ્ટ્રગલિંગ ડેઝ તમે વિચાર કરો, એ લોકોએ શું કર્યું? એ લોકોને ઈચ્છા હતી કે ના ભાઈ મને સિંગિંગનો શોખ છે, મારે સિંગિંગ કરવું છે. પછી ભલે ને સિંગિંગના કોઈ પણ કોન્ટ્રાક્ટ્સ એને ન આવતા હોય, પણ એ કામ કરીને એ ખુશ છે. એને રાત પડે કંટાળો નથી આવતો, આખો દિવસે એનો એનામાં વયો જાય ને તોય એને કંઈ પ્રોબ્લેમ નથી, બરાબર? એને કરિયર કહેવાય. આજે જોબમાં તો તમને સ્ટ્રેસ આવશે, તમને એમ થશે કે યાર ક્યાં હવે મારે આ બોસનું મોઢું જોવા છે આવું રોજ ને આમ ને તેમ ને, એવા બહુ બધા એવા જ વિચાર આવશે. પણ જ્યારે તમે કરિયર ઓરિએન્ટેડ હશો, કે તમને જે ઈચ્છા છે એ તમે જ્યારે એ વસ્તુ કરતા હશો, હા ભાઈ, ઘણાને ઈચ્છા હોય કે એને જોબ કરવી છે તો એ કરિયર થઈ જાય, કાંઈ વાંધો નહીં. ઘણાને એવી ઈચ્છા હોય કે મારે ભાઈ જોબ કરવી છે, બરાબર, મલ્ટીનેશનલ કંપનીમાં. એ એની ડ્રીમ છે કે મારે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવી છે, એ એનું કરિયર છે, કેમ કે એ ગમે છે. બટ આ જે વસ્તુ છે ને એ બહુ ટેમ્પરરી હોય, હો. કે જેમને એવી ડ્રીમ હોય ને કે મારે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવી છે, એ એકવાર જાય ને એટલે એને ખબર પડે. બિકોઝ મારા બધા ફ્રેન્ડ્સ છે તો મને એક્સપિરિયન્સ છે, મને ખબર છે કે વોટ થિંગ્સ ધે ફેસ. ઓકે, એ લોકો શું ફેસ કરે છે ને એની આવી ડ્રીમ રાખીને. હવે એમ કહે છે અરે યાર બહુ પકાય છે યાર મારો બોસ, ને મને સેલેરી ટાઈમ ટુ ટાઈમ આવતી નથી, ને ઓવર ટાઈમ કરવું પડે છે, ને વર્કલોડ આટલો હોય છે, ને પ્રેશર આટલું હોય છે, આ બ્લા 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 કેટલુંય બોલતા હોય. ઓકે, તો એ શું છે, એ પછી એ આજે એનું કરિયર છે ને એ શેમાં કન્વર્ટ થઈ ગયું હોય? જોબમાં, બરાબર? સમજ્યા? હવે તમે મિનિંગ સમજ્યા? જોબ છે ને એ હું ઇન્ટરેસ્ટ વગર કરું છું, ખાલી પૈસા માટે, કે સોસાયટીમાં એક સ્ટેટસ કે હા ભાઈ ભણ્યા છે તો ચલો જોબ તો કરે છે, બધાને લોકોને કહેવા થાય હા ભાઈ જો આ જોબ કરે છે. જોબ માણસો એટલા માટે કરે. અને કરિયર એટલે શું? કે જે વસ્તુ ગમે છે ને એ જ કરે છે. આજે મને ભણાવવું બહુ ગમે છે તો હું પ્રોફેસર છું. આ હું એમ કહી શકું, હું ફ્રેન્કલી તમને લોકોને હું ગમે એની સામે કહી શકું કે ધીસ ઇઝ માય કરિયર, ધીસ ઇઝ નોટ માય જોબ, આઈ એમ નોટ ડુઈંગ અ જોબ, ઇટ્સ માય કરિયર. ઓકે, બહુ હેપીલી કહું છું આ વસ્તુ કે ધીસ ઇઝ માય કરિયર એન્ડ આઈ એમ લિવિંગ ઇટ ફુલ્લી. આજે હવે જ્યારે હું તમારો લેક્ચર રેકોર્ડ કરતી હોઉં કે તમારે લેક્ચર કોઈ પણ એક ટૉપિક ઉપર ડિસ્કશન થતું હોય તો હું આખી એમાં ખોવાઈ જાઉં. અત્યારે આઈ એમ એક્સપ્લેનિંગ ઓલ ધી થિંગ્સ ટુ યુ. ઓકે, તો મારું ક્યાંય બીજે ધ્યાન નથી. આઈ એમ નોટ કન્સર્ન વિથ ધી થિંગ્સ અરાઉન્ડ મી, વિથ ધી નોઇઝીસ અરાઉન્ડ મી. આઈ એમ ઓનલી કન્સર્ન અબાઉટ વોટ આઈ એમ ટીચિંગ યુ રાઇટ નાઉ. ઓકે, ધીસ ઇઝ વોટ કરિયર ઇઝ. કે તમને એટલો ઇન્ટરેસ્ટ આવી જાય, તમને એ વસ્તુ કરવામાં એટલો ઇન્ટરેસ્ટ આવે, એટલી મજા આવે કે તમને થાક ના લાગે. હા, થોડુંક ટીડિયસ થઈ ગયું છે જ્યારથી કોરોનાના લીધે ઓનલાઈન ક્લાસીસ સ્ટાર્ટ થયા છે ને ત્યારથી ઘણું ટીડિયસ પ્રોસેસ થઈ ગઈ છે. અમારે તમારા માટે પીપીટીઝ બનાવવા પડે, આવા ઇન્ટરેસ્ટિંગ વાત તમને લોકોને શેર કરવી પડે. ધીસ અ ટીડિયસ ટાસ્ક, બટ નેવરધીલેસ ઓકે, નોટ કમ્પ્લેનિંગ, બટ કેવું છે, મારું કરિયર છે ને મને આ ગમે છે, દેટ ઇઝ વાય આઈ એમ ડુઈંગ ઇટ. ઓકે, ધીસ ઇઝ કરિયર. નાવ હવે તમારી એજ એટલી તો થઈ ગઈ છે કે તમને જોબ અને કરિયરમાં ડિફરન્સ ખબર હોવી જ જોઈએ. ઓકે, સો ધીસ ઇઝ ધી ડિફરન્સ. જોબ છે એ હું કરવા ખાતર કરીશ, કરિયર છે એ એવું છે કે મને ગમે છે ને હું એ જ વસ્તુ કરીશ, બરાબર? પછી ભલે ને એમાં ભલે જોબ હોય કે હા ભાઈ મેં તમને ના કીધું આગળ કે ઘણાની એવી ડ્રીમ હોય કે ભાઈ મારે મલ્ટીનેશનલ કંપનીમાં જઈને જોબ કરવી છે, બટ એ જાય ને પછી જ એને ખબર પડે કે આ મારી ડ્રીમ જ ખોટી હતી. બરાબર? અને તમે જે પણ ડ્રીમ જોવો ને તમારી ફૂલ્લી ટ્રાય કરવાની, કે જ્યાં સુધી જીવો ને ત્યાં એની પહેલાં તો છે ને તમારી ડ્રીમ 1 થી 2 તો એવી હોવી જ જોઈએ કે જે તમે ફૂલફિલ કરી શકો. આખું ચેકલિસ્ટ જ બનાવવાનું કે લાઈફમાં શું શું કરવું છે એમ, બરાબર? અને કાંઈ વેલિડ બનાવજો. હા, રિયાલિસ્ટિક ડ્રીમ્સ આઈ એમ ટોકિંગ અબાઉટ, અનરિયાલિસ્ટિક ડ્રીમ્સની આપણે વાત નથી કરતા. રિયાલિસ્ટિક એટલે કે જે ખરેખર તમે કરી શકો એટલી તમારી ક્ષમતા છે કરવાની. ઓકે, તમારામાં કેપેસિટી છે. હવે તમે 50% તમને હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બરાબર? તો
કેવું કેવી એક વસ્તુ છે, તમારું છે ને, તો તમારું સિંગિંગ બહુ સારું છે, બટ તમારી ડ્રીમ એવી છે કે મારે ડાન્સર બનવું છે. તમારું સિંગિંગ બહુ મસ્ત છે, તમને ખબર છે કે મારું સિંગિંગ બહુ સારું છે, પણ તમારું ડ્રીમ શું છે? તમારે ડાન્સર બનવું છે. આને શું કહેવાય? અનરિયાલિસ્ટિક કહેવાય, કે ક્યાંય બેયનો મેળ જ નથી આવતો. બરાબર? હા, સિંગિંગ વિથ ડાન્સિંગ અત્યારે તો થાય છે, બટ એ કેવું, આમ તમે કંઈક યુનિક વસ્તુ કરો તો ઠીક છે, કંઈક યુનિક લઈ આવો સિંગિંગ વિથ ડાન્સિંગ, કે ડાન્સ કરતાં કરતાં તમે ગાઓ. બરાબર? તો એ કંઈક તમે આવું યુનિક લાવો તો ઠીક છે, બટ આને તમે એક એક્ઝામ્પલ તરીકે ટ્રીટ કરો તો તમારામાં એ ક્વોલિટી જ નથી. જે તમારી ડ્રીમ છે ને, એ ક્વોલિટી જ નથી તમારામાં. હવે કોકની ડ્રીમ એવી હોય કે મારે મોટા સ્ટેજ ઉપર જઈને બોલવું છે કોન્ફિડન્ટલી આટલા બધા લોકો સામે. હવે એ પોતાના પાડોશી યારે સરખી રીતે વાત ન કરી શકતા હોય, પણ ડ્રીમ શું હોય? તો કે ના. અને સી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઓલ ઇઝ કે તમારી જે ડ્રીમ છે ને, એ એવી અનરિયાલિસ્ટિક ન રાખો કે હા, અનરિયાલિસ્ટિક એને પણ તમે આ બધી વસ્તુને તમે ઓવરકમ પાછા કરી શકો છો. જે સાવ અંડર કોન્ફિડન્ટ છે, બરાબર, કે જેને એ કોઈ માણસ સાથે વાતચીત નથી કરતું, પણ આજે એ એક મોટા સ્ટેજ ઉપર એને આખું એક પ્લેટફોર્મ ઊભું કર્યું, ટેડેક્સ નામનું, કે જેમાં એ વર્લ્ડના બધા સારા સારા લોકોને બોલાવે છે કે તમે આવી અને તમારી જર્ની શેર કરો. ટેડેક્સ તમે નહીં સાંભળ્યું હોય નામ, ગૂગલ કરજો, તમારું હોમવર્ક આજનું, કે બાકી હું બધું કહી દઈશ તો તમને એક્સાઇટમેન્ટ નહીં રહે. ગૂગલ ઇટ, ટેડેક્સ. એના ઓનર કોણ છે અને એના ઓનરની છે ને સ્ટોરી વાંચો, એના ફાઉન્ડર કોણ છે ટેડેક્સના. ઓકે, એની તમે સ્ટોરી વાંચો ને એટલે તમને એમ થઈ જશે, ઓ માય ગોડ, એ માણસને છે ને બોલતા નહોતું આવડતું, આમ બોલે ને તો થોથવાય, બોલતા વિચાર કરે, અને એને સીધું આવી રીતે આખું એક એવું પ્લેટફોર્મ ઊભું કરી દીધું કે જેમાં એ વર્લ્ડના બધા સારા સારા સ્પીકર્સને બોલાવે છે કે તમે આવી અને શેર કરો તમારે જઈને. ધીસ ઇઝ રિયલી બિગ. સી, યુ કેન ઓલવેઝ ઓવરકમ યોર લિમિટેશન્સ, પણ એ લિમિટેશન્સને ઓવરકમ કરવા માટેની પણ કેપેસિટી હોવી જોઈએ ને. ધેટ ઇઝ ધી ક્વેશ્ચન. ઓકે, ધીસ ઇઝ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હા, બહુ ફિલોસોફી થઈ જ ગઈ છે. ઓકે, લેટ અસ સ્ટોપ હિયર. આગળ આપણે લેક્ચર કન્ટિન્યુ કરીએ, બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ ઇઝ, હંમેશા જે તમે ગોલ્સ અને ડ્રીમ્સ છે ને, એ એવી જોવો કે જે તમે ફૂલફિલ કરી શકો. હા, ડ્રીમ્સ તો ક્વેશ્ચન એ આવે તો ડ્રીમ્સ તો એવી જ હોવી જોઈએ ને કે જે અમે ફૂલફિલ ન કરી શકીએ. તો જ તો એમ થાય ડેઈલી સવાર ઉઠીને કે ભાઈ મારી આ ડ્રીમ છે. એવું નથી હોતું, તમે ફૂલફિલ કરી જ શકો છો. ઇફ યુ વિશ ટુ, યુ કેન ડેફિનેટલી ડૂ ઇટ. ઓકે, કોઈ પણ એવું નથી કે તમને રોકી શકે, બટ તમારામાં વિલિંગનેસ હોવી જોઈએ. ધેટ ઇઝ ધી મેઇન થિંગ. ઓકે, એન્ડ આઈ હોપ તમને હવે આ સ્ટેજ ઉપર જોબ વર્સિસ કરિયરનો બહુ સારી રીતે મિનિંગ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, આઈ ડીડ નોટ નીડ ટુ ટેલ યુ મચ અબાઉટ ધીસ. ઓકે, now let us see what is career planning. Career planning is a process carried out by individuals to examine their interests, skills, and capabilities and systematically plan their career goals for the long term. On the other hand, succession planning refers to the process carried out by organizations in which they recognize and develop employees to take up major leadership roles following the resignation, retirement, transfer, or demise of current leaders. This shows that the main difference between career and succession planning is that career planning is significant from the employee's perspective, whereas succession planning is critical for ensuring the effective functioning of an organization. Okay? સી, કરિયર પ્લાનિંગ એટલે શું? કરિયર ઉપર તો મેં તમને વાત કરી. કરિયર એટલે શું? કાર્યક્ષેત્ર. ઓકે, કાર્યક્ષેત્ર તમે કહી શકો કરિયરને. બાકી મને આનું એક્ઝેક્ટ ગુજરાતી મને કરિયરનું નથી ખબર, પણ સિમ્પલ તમને હું સમજાવું તો કરિયર એટલે શું કે તમને ખબર હોય તો બધા પેમ્પલેટ્સ બહુ વેચાતા હોય. તમારી સ્કૂલની બહાર જેવી તમારી બોર્ડ્સની એક્ઝામ કમ્પ્લીટ થાય ને ત્યારે બહાર છે ને બધા પેમ્પલેટ્સ બહુ વેચાતા હોય કે 12th પછી તમારે આગળ તમારું શું કરિયર છે, તમારો આગળ શું વિચાર છે, એવા ક્વેશ્ચન માર્ક કરેલા હોય પેમ્પલેટમાં. ને જો તમારે વધારે જાણકારી માહિતી માટે સંપર્ક કરો ફલાણા ઢીમકાના બ્લા 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 એવું લખેલું હોય, બરાબર, એ પેમ્પલેટમાં. તો એ શું છે કે તમને ખબર નથી કે 12th પછી ક્યાં ક્યાં કોર્સીસ થાય છે, તો તમે કોઈ કન્સલ્ટન્ટ પાસે જાશો
અને એને પૂછશો કે ભાઈ મારું 12th કમ્પ્લીટ થઈ ગયું છે, મેં કોમર્સમાં કર્યું છે, તો આગળ મારી પાસે કયા કયા કોર્સની અવેલેબિલિટી છે, તો એ તમને બધા કોર્સની બધી ઇન્ફોર્મેશન આપશે, બરાબર. તો આના લીધે તમે શું ડિસાઇડ કરી શકશો કે ભાઈ મને કયા કોર્સમાં જવું છે, મારો ઇન્ટરેસ્ટ શેમાં છે. આને શું કહેવાય? કરિયર પ્લાનિંગ. સિમ્પલ, કાંઈ વધારે છે જ નહીં. આજે હવે તમારું 12th કમ્પ્લીટ થયું, બરાબર, એટલે તમે કેવું ડિસિઝન લીધું કે ના ભાઈ મારે બીકોમ જ કરવું છે. અડધા ઘણા તમારા ફ્રેન્ડ્સ છે, બરાબર, જે બીબીએમાં ગયા હશે, જે બીસીએમાં ગયા હશે, ઓકે. તો એ વસ્તુ કેવી છે, બરાબર, દેટ ઇઝ ડિફરન્ટ. ઓકે, તમને એમાં નથી જવું, તમને બીકોમમાં ઇન્ટરેસ્ટ છે, તો તમે બીકોમ કર્યું, ઓકે. તો આવી રીતે હોય. આને શું કહેવાય? કરિયર પ્લાનિંગ. કે તમે કેવું પ્લાન કર્યું, તમે તમારા પાસેથી ઓપ્શન્સ બધા જોયા કે ના ભાઈ મારા પાસે આ ઓપ્શન્સ અવેલેબલ છે, એમાંથી તમે સિલેક્ટ કર્યું કે ના ભાઈ મારા માટે બીકોમ બરાબર છે, મારે બીસીએ કે બીબીએ કે એવું કાંઈ નથી કરવું. ડન. તો આને શું કર્યું કહેવાય? કરિયર પ્લાનિંગ. આ તમારું ઇન્ડિવિજ્યુઅલ કરિયર પ્લાનિંગ થયું. હવે તમારે એચઆરએમમાં આપણે આ સબ્જેક્ટમાં કરિયર પ્લાનિંગ શું કામ ભણીએ છીએ? તો કે આજે જે એમ્પ્લોઈઝ છે, બરાબર, જે કંપનીમાં વર્ક કરે છે, ઓકે, એમાં એ લોકોને એવો ગ્રોથ હોય ને કરિયર માટે એ લોકોને પણ એન્થુઝિયાઝમ હોય. આજે હવે MBA કરીને કોઈ કંપનીમાં જોઈન થયા, એને ખબર પડી કે ના ભાઈ કંપનીમાં તો આવું ભણેલા પણ લોકો છે, તો ચાલ ને હું થોડુંક વધારે આગળ ભણી લઉં, બરાબર. તો જેવું ખબર પડે કે ના ભાઈ તમે જેવા માર્કેટમાં આવો ને, બરાબર, એટલે તમને ઘણો બધો એક્સપિરિયન્સ થાય, ઘણા બધા આઈડિયા આવે કે એટલે માર્કેટમાં આવી બધી વસ્તુ પણ છે કે જે કરવા જેવી છે, ઓકે. તો એ શું છે? કરિયર પ્લાનિંગ આપણે એટલે ભણીએ છીએ આપણા સબ્જેક્ટમાં, પર્સનલ મેનેજમેન્ટમાં. તો કે જે એમ્પ્લોઈઝ કે જે કેન્ડિડેટ્સ છે આપણી કંપનીમાં વર્ક કરતા હોય, ઓકે, એ લોકોને કઈ રીતે લાઈક કરિયર ઓરિએન્ટેડ બનાવી શકાય. એ લોકો અત્યારે ગ્રેજ્યુએટ થયેલા છે, તો એ લોકોને કંપનીવાળા મોટિવેટ કરે કે ભાઈ અમે અમારા ખર્ચે તમને ભણવા મોકલીએ. ઘણીવાર એવું હોય કે બહુ હોશિયાર હોય ને એને કંપનીવાળા છે ને પોતાના ખર્ચે બહાર ભણવા પણ મોકલે છે. એ શું કહેવાય? કરિયર પ્લાનિંગ કહેવાય. એ કરિયર પ્લાનિંગ કોણ કરે છે? કંપની પોતાના એમ્પ્લોઈઝ માટે કરે છે, બરાબર. એ એક એચઆરનું ફંક્શન છે, એટલે આપણે આમાં ભણીએ છીએ સબ્જેક્ટમાં, ઓકે. અને બીજું છે સક્સેશન પ્લાનિંગ. સક્સેશન પ્લાનિંગ એટલે શું? કે આજે હવે કોઈની ડેથ થઈ જાય છે, બરાબર, તો એની ડેથ થઈ ગઈ, એના પછી એનો વારસદાર કોણ? ઓકે, ડન. તો એ વસ્તુ એને શું કહેવાય? સક્સેશન પ્લાનિંગ. તો એ આપણે શું કામ ભણીએ છીએ? આજે હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું ને સક્સેશન પ્લાનિંગનું. તો હવે તમારા ફેમિલીમાં કોઈ મોટાની ડેથ થઈ ગઈ, બરાબર, ફોર એક્ઝામ્પલ એકદમ બુઝુર્ગ આદમી, લાઈક ઓલ્ડ પર્સન, ઓકે, તમારા દાદા, નાના, ઓકે, એમની કોઈની ડેથ થઈ ગઈ, તો એના પછી હવે વારસદાર કોણ? તો તમારા દાદાની ડેથ થાય એના પછી તમારા પપ્પા, ઓકે, કે તમારા કાકા, મોટા પપ્પા, અદા, ઓકે, કોઈ પણ તમારા ફેમિલીમાં હોય. તો કેવું કે ભાઈ આમની ડેથ થઈને તો એના પછી એનો મોટો છોકરો સંભાળે બધું, બરાબર. તો એ શું છે? એને શું કહેવાય? સક્સેશન પ્લાનિંગ કહેવાય. કે આપણે ઘરમેળે સક્સેશન પ્લાનિંગ કરીએ છીએ, કે આપણે નક્કી કરીએ છીએ કે આના પછી આપણે આને જ વારસો આપશું, બરાબર. ડન. એને શું કહેવાય? સક્સેશન પ્લાનિંગ કહેવાય, ઓકે. એ હવે કંપનીમાં કઈ રીતે થાય? તો કે કંપનીમાં છે ને ઘણા એમ્પ્લોઈઝ હોય જે લોકો 10-15 વર્ષથી એકને એક કંપનીમાં જ વર્ક કરતા હોય, ઓકે. તો એ શું છે? એ પછી 10-15 વર્ષ જોબ કરે અને એની રિટાયરમેન્ટની એજ આવી ગઈ ને 60 વર્ષ સુધી એ એક જ કંપનીમાં રહ્યા, બરાબર. 60 યર્સ સુધી એ એકને એક કંપનીમાં રહ્યા. પછી કેવું, એને 60 યર્સ પછી તો મૂકવી પડે, કેમ કે 60 યર્સ રિટાયરમેન્ટ એજ થઈ ગઈ, ઓકે. અને કાં પછી એવું થયું કે વચમાં એની સડન ડેથ થઈ ગઈ, ઓકે, કોઈ પણ રીઝનના હિસાબથી. તો પછી હેન્ડલિંગ હવે 15-20 વર્ષના એક્સપિરિયન્સવાળા કેન્ડિડેટ છે, બરાબર, એ ઓર્ગેનાઇઝેશન મૂકીને વયા જાય કે એ ઓર્ગેનાઇઝેશન લેફ્ટ કરી દે કે એની ડેથ થઈ જાય, એના પછી ઓર્ગેનાઇઝેશન કોણ સંભાળે? ઓકે. તો એની માટે તો કોઈ એવું જ હોવું જોઈએ, સારું એવું એમ્પ્લોય કંપનીનું, કે જે એની જગ્યા લઈ શકે, બરાબર. એને શું કહેવાય? સક્સેશન પ્લાનિંગ કહેવાય. કે જ્યારે કંપનીવાળા ડિસાઇડ કરે છે કે આપણે આની જગ્યા પર આમને હવે રાખી દઈએ, આમની તો કંઈ સડન ડેથ થઈ જાય કોઈ એમ્પ્લોયની, બરાબર, તો એની જગ્યા પર કોણ રહી જશે? બીજું કોઈ એમ્પ્લોય રહી જશે. તો એ ડિસાઇડ કરવા માટેની જે પ્રોસેસ છે ને એને કહેવાય સક્સેશન પ્લાનિંગ. કે આના મર્યા પછી આપણે આને રાખશું,
બરાબર. હવે ફાધરના મર્યા પછી કોણ પાછળ સંભાળશે? સન સંભાળશે. એવું બહુ આપણે પહેલેથી એવું જ ચાલતું આવે છે. ઓકે, ફાધરની ડેથ પછી કોણ બધો વારસો સંભાળશે? સન સંભાળશે. ઓકે, સેમ એવી રીતે કંપનીમાં તો કે આજે કોઈ એમ્પ્લોયની ડેથ થઈ જાય છે જે એજેડ હોય, એના પછી આપણે એવું હશે ને તો એના સનને જ રાખી લેશું આપણી કંપનીમાં એની જગ્યા ઉપર. બરાબર. આને શું કહેવાય? સક્સેશન પ્લાનિંગ કર્યું કહેવાય. ડન. ધીસ ઇઝ ઇટ. Meaning of career planning. Career planning is the foremost step of the career management process, which is used by individuals to determine kind of career they want to pursue and the different techniques or steps which they can follow to achieve it. મેં જેમ આગળ સમજાવ્યું એમ career planning એટલે શું? તો કે તમે તમારું કરિયરનું પ્લાનિંગ કરો છો. ઓકે, કે તમારે લાઈફમાં શું ભણવું છે આગળ, એકેડેમિક ક્વોલિફિકેશન તમારે શું જોઈએ છે, તમને શું ઈચ્છા છે. આજે હું બહુ મસ્ત મને ક્લોથ્સ ડિઝાઇન કરતા આવડે છે તો હું ફેશન ડિઝાઇનિંગ કરીશ ને તો હું એને પ્રોફેશનલ ટચ આપી શકીશ. તો આઈ કેન મેક વન્ડર્સ, આઈ કેન ક્રિએટ વન્ડર્સ. બરાબર. દેટ ઇઝ વોટ કરિયર પ્લાનિંગ. ડન. એ પ્રોસેસ ઓફ કરિયર પ્લાનિંગ. હવે મારે જે કરિયર મારું ડિસાઇડ કરવું છે એ હું કઈ રીતે કરીશ? ઓકે, હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર નથી જોવાનું, આપણે કયા લેવલ ઉપર જવાનું છે? કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું છે કે આજે હવે કંપનીને શું લાગે છે કે કયા એમ્પ્લોય પાછળ આપણે એટલો ખર્ચો કરવો જોઈએ અને આપણે ભણવા બહાર મોકલી શકીએ કે એ પછી આવી અને આપણા ઓર્ગેનાઇઝેશનને અલગ જ લેવલ પર લઈ જાય. ઓકે. ફર્સ્ટ ઇઝ એનાલાઇઝિંગ ધી પોટેન્શિયલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. પહેલો સ્ટેપ શું છે કરિયર પ્લાનિંગનો? તો કે જે ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે જે એમ્પ્લોઈઝ કંપનીમાં વર્ક કરે છે એનું પોટેન્શિયલ, કે ભાઈ કોણ કેટલું ગ્રાસ્પ કરી શકશે. આજે હવે અમુક કેન્ડિડેટ્સ હોય જેનું કમ્યુનિકેશન એટલું સારું ન હોય, હવે કંપનીવાળા એને હાર્વર્ડ પોતાના ખર્ચે ભણવા મોકલે. બરાબર. ડન. તો ધેટ ઇઝ લાઈક ઓપોઝિટ. તો એ એટલું બધું આઉટપુટ જનરેટ ના કરી શકે. ઓકે, તમારે પોટેન્શિયલ ચેક કરવું પડે કેન્ડિડેટ્સનું કે કોણ કેટલા પોટેન્શિયલ છે. પોટેન્શિયલ ઓર પોટેન્સી યુ કેન સે. ઓકે. સેકન્ડ ઇઝ એનાલાઇઝિંગ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ. વોટ આર ધી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ? ઓકે, કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે કે હું કઈ કઈ વસ્તુ કરી શકું છું. જેમ મેં કીધું ને એમ કે આજે અત્યારની જે તમારી જનરેશન, આઈ એમ ઓલ્સો ઇન ટુ ધીસ જનરેશન. ઓકે, આઈ એમ ઓલ્સો અ મિલેનિયન. તો આજે આપણી જનરેશન છે ને ઇટ ઇઝ વેરી મચ ટેકનો સેવી, અને અત્યારે તો એટલા બધા કોર્સીસ નીકળ્યા છે. બાપ રે, તમે એકવાર ખાલી ગૂગલ પર સર્ચ કરશો ને, સ્વયં પોર્ટલ છે ગવર્મેન્ટનું ખુદનું, કે જ્યાં જઈને તમને કેટલા કોર્સીસ છે કે જે ગવર્મેન્ટ ઓફર કરે છે. તમને એમ થઈ જશે ઓહો, આવા કોર્સીસમાં પણ ડિગ્રી થાય છે, ડિપ્લોમા થાય છે, ગ્રેજ્યુએશન થાય છે. બરાબર, એવું તમને થશે. તો કેવું છે કે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ બહુ છે. હવે ઓર્ગેનાઇઝેશન છે ને એ બધી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ જોશે કે કેટલી કેટલી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે અવેલેબલ છે. ઓકે. ધેન થર્ડ ઇઝ મેચિંગ ઇન્ડિવિજ્યુઅલ એસ્પાયરેશન એન્ડ ઓર્ગેનાઇઝેશનલ નીડ્સ. ઓકે, થર્ડમાં શું છે કે તમારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ, કે તમે ફોર એક્ઝામ્પલ કોઈ એમ્પ્લોયને તમે સિલેક્ટ કર્યો, બરાબર, એની ઈચ્છા છે કે નહીં આગળ ભણવાની એ તો તમે જાણો. આજે હવે તમે બધું મોટા ઉપાડે નક્કી કરી લીધું કે ભાઈ મારે આ એમ્પ્લોયને ભણવા હું જો મોકલીશ ને સ્ટડી કરવા માટે, તો પછી જ્યારે સ્ટડી કરીને પાછો આવશે ને તો કાંઈકનું કાંઈક આપણને આઉટપુટ તો સારું જ આપીને જશે. બરાબર. તો એનું કેવું, એ પાછું મેચિંગ તો થવું જોઈએ કે લાઈક એમ્પ્લોયને તો હોવું જોઈએ આટલું કે ના ભાઈ મારે પણ ભણવું છે એમ. ડન. ફોર્થ ઇઝ પ્રિપેરિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ એક્શન પ્લાન્સ. બરાબર, કે તમારે પ્લાન્સ, પછી ફોર્થ સ્ટેપ કયો આવે? પ્લાન્સ. કે હવે તમે ફાઇનલી એક ડિસિઝન ઉપર આવી ગયા કે ભાઈ તમારે આ એમ્પ્લોયને આ કોર્સ માટે મોકલવાનો છે, એનો ખર્ચો આટલો છે. બરાબર, એ આખું પ્લાનિંગ તમારી પાસે સેટ થઈ ગયું. ડન. ફિફ્થ સ્ટેપ શું છે? રિવ્યૂ. તમારે ચેક કરવાનું. રિવ્યૂ એટલે ચેક. તમારે જોવાનું કે ભાઈ આ બધા જે કોર્સીસ છે જે ઓફર કરેલા છે, બરાબર, એ પરફેક્ટ છે કે નથી. ડન. એને રિવ્યૂ કરવાનું. ડન. દેન મિનિંગ ઓફ સક્સેશન પ્લાનિંગ.
સક્સેશન પ્લાનિંગ એટલે શું? મેં જેમ તમને આગળ ના કીધું, સક્સેશન પ્લાનિંગ એટલે કે કોઈ પણ આજે તમારા ફેમિલીમાં કોઈ જેની એજ બહુ વધારે થઈ ગયું 80-90 યર્સના, એ જ્યારે એની ડેથ થઈ જાય છે તો એના પછી એનો વારસો કોણ સંભાળશે, બરાબર? એની માટેનું જે પ્લાનિંગ હોય ને એને કહેવાય સક્સેશન પ્લાનિંગ. હવે આવું કંપનીમાં કઈ રીતે થાય? તો કે કંપનીમાં ઘણાય એવા એક્સપિરિયન્સ્ડ એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય કે જેની એજ 60-70 હોય, એની ડેથ થઈ ગઈ હોય, બરાબર? પછી એની ડેથ પછી આપણે કોને હાયર કરવા એની જગ્યા ઉપર? ડન. એના ઉપર આખું એ જે પ્લાનિંગ કરે ને એને શું કહેવાય? સક્સેશન પ્લાનિંગ. ડન. હવે સક્સેશન પ્લાનિંગ કઈ રીતે થાય? તો કે એની પ્રોસેસ. ફર્સ્ટ ઇઝ લિંક સ્ટ્રેટેજિક એન્ડ વર્કફોર્સ પ્લાનિંગ ડિસિઝન. કેવું કે ખાસ તમારે વર્કફોર્સ એટલે કે જે તમારા પાસે એમ્પ્લોઈઝ છે એનું પ્લાનિંગ પરફેક્ટલી તમારે કોની સાથે લિંક કરવાનું? સ્ટ્રેટેજીસ સાથે. ડન. સેકન્ડ, એનાલાઇઝ ગેપ્સ. તમે ગેપ્સ જુઓ કે કઈ કઈ જગ્યા પર ગેપ્સ આવે છે. કે આજે હવે તમને એવું અચાનક ડેથ, હવે ફોર એક્ઝામ્પલ અચાનક ડેથ થઈ ગઈ કોઈ પણ એમ્પ્લોયની, બરાબર? એની જગ્યા ઉપર તમારે કોઈ બીજો એમ્પ્લોય રાખવો છે તો એ ગેપ તો આવે ને. એ ગેપને એનાલાઇઝ કરવાનો કે ભાઈ આપણે, અને એ ના જ હોવો જોઈએ. આપણી પાસે પ્લાન એ ફેલ જાય ને તો પ્લાન બી રેડી હોવો જ જોઈએ. એના બેઝિસ ઉપર કંપની આવી રીતે વર્ક કરતી હોય. ઓકે. થર્ડ ઇઝ આઈડેન્ટિફાઈ ટેલેન્ટ પૂલ્સ. પછી તમે તમારા વર્કફોર્સ, તમારા જે એમ્પ્લોઈઝ છે એનું ટેલેન્ટ જાણો, આઈડેન્ટિફાઈ કરો. કંપનીમાં તમારા એમ્પ્લોઈઝ જેટલા વર્ક કરે છે, બરાબર, એનું ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ એ લોકોમાં કાંઈક ને કાંઈક તો હશે જ, તો એ આઈડેન્ટિફાઈ કરો. ઓકે. દેન ડેવલપ સક્સેશન સ્ટ્રેટેજીસ. પછી સ્ટ્રેટેજીસ આખી સક્સેશનની બિલ્ડ કરો. દેન ઇમ્પ્લિમેન્ટ. એ જે સ્ટ્રેટેજીસ તમે જે ડેવલપ કરી છે એને ઇમ્પ્લિમેન્ટ એટલે કે એને અમલમાં મૂકો. અને લાસ્ટમાં મોનિટર એન્ડ ઇવેલ્યુએટ. છેલ્લો સ્ટેપ શું છે કે તમે જ્યારે ચેક કરો છો કે ભાઈ આપણે જે પ્લાનિંગ કર્યું હતું એ જ પ્રમાણે થાય છે કે નહીં. આજે હવે જે ડેવલપ સક્સેશન સ્ટ્રેટેજીસ છે ને એ આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર જ્યારે આપણે સક્સેશન પ્લાનિંગ કરતા હશું ને ત્યારે આપણે આ વસ્તુ નહીં કરીએ, બરાબર? શું કામ? તો કે એમાં કાંઈ સ્ટ્રેટેજીસની જરૂર જ નથી. આ થોડી ને કાંઈ કંપની છે, બરાબર? ડન. આપણે આ ક્યારે કરીએ? જ્યારે કંપનીમાં આપણે સ્ટ્રેટેજીસ બધી ડેવલપ કરે. સ્ટ્રેટેજીસ એટલે શું? બરાબર, કે હું જ્યારે કોઈ પ્લાનિંગ કરું છું ને સિક્રેટલી, ધેટ ઇઝ નોન એઝ સ્ટ્રેટેજી. ઓકે. કે એનાથી મારી કોર કોમ્પિટન્સીસને લઈ અને હું મારું પ્લાનિંગ કરું છું. આ કોર કોમ્પિટન્સીસ વર્ડ તમને નહીં જ પચે, બરાબર, મને ખબર જ છે. કોર કોમ્પિટન્સીસનો મિનિંગ એવો થાય કે મારી શું આવડત છે ને એને લઈ અને હું પ્લાનિંગ કરીશ. એટલે હવે મને જે વસ્તુ આવડતી હોય એ હું કરું, એ તો સક્સેસફુલ જ જવાની છે, બરાબર? સક્સેસ કંઈ નહીં જાય કે જે મને બહુ નથી એટલી ફાવતી તોય હું આમ ઉત્સાહમાં ને ઉત્સાહમાં એને એક્સેપ્ટ કરી લઉં. ટાઈમે પાછો ઓછો હોય કે શીખીએ ન શકાય, બાકી તો શીખીને કરી લઈએ આપણે, બરાબર? એને એ શું કહેવાય? કોર કોમ્પિટન્સીસ. કે મારામાં જે આવડત છે ને, કે જે એમ કંપનીમાં જે કેપેબિલિટી છે ને એ કેપેબિલિટીને યુટિલાઇઝ કરવાની અને એની રીતે પ્લાન, એવી એના જ બેઝ ઉપર શું કરવાનું? પ્લાનિંગ કરવાનું. એને કહેવાય સ્ટ્રેટેજીસ. ટુ મેઇન્ટેઇન અ સ્ટ્રેટેજી, ટુ ફોર્મ અ સ્ટ્રેટેજી. ઓકે. આવી સ્ટ્રેટેજીસ આપણે સક્સેશન પ્લાનિંગમાં પણ ડેવલપ કરવાની હોય. કઈ રીતે? તો કે હવે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આપણા એમ્પ્લોઈઝનો ડેટાબેઝ હોય, બરાબર? કંપની પાસે એના એમ્પ્લોઈઝનો ડેટાબેઝ તો હોય જ, કે જે એમ્પ્લોય એની કંપનીમાં કામ કરતા હોય ને એનું એજ, એનું જેન્ડર, એની ફેમિલી ડિટેલ્સ, બધી પર્સનલ ઇન્ફોર્મેશનથી માંડીને હરેક વસ્તુ આપણને ખબર હોય. આપણે કેલ્ક્યુલેટ કરવાની કે ભાઈ અત્યારે એની એજ આટલી છે, એની એજ જ્યારે આટલી થશે રિટાયરમેન્ટની, બરાબર, એના પછી તો આપણે એને કંપનીમાં વર્ક નહીં જ કરાવી શકીએ. તો અત્યારથી આપણે જ વિચારી લઈએ કે ભાઈ આપણે આની જગ્યા પર કોને મૂકવા છે. તો એ કેવી સ્ટ્રેટેજી આપણે ફ્રેમ કરવી પડે, આપણે પ્લાનિંગ કરવું પડે એની માટે, બરાબર? એવી રીતે જે ડેવલપ સક્સેશન સ્ટ્રેટેજીસ છે ને એ આવી રીતે છે, બરાબર? એમાં આમ થાય. ડન. તો આજનો સેશન, નો, દેર ઇઝ અ ડિફરન્સ. ઓકે. અમે ડિફરન્સની પછી સ્લાઇડ મેન્શન કરી છે. કરિયર પ્લાનિંગ એન્ડ સક્સેશન પ્લાનિંગ. હવે આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? તો એ કરિયર પ્લાનિંગમાં શું છે કે એ ઓલ લેવલ્સ ઓફ એમ્પ્લોઈઝને કવર કરે છે. આજે કરિયર બધાયનું હોય ને, ઓનર હોય એનું ખુદનું, ફાઉન્ડર જે હોય એનું ખુદનું તો કરિયર હોય ને, એનું ખુદનું કરિયર છે એટલે તો એને કંપની ઊભી કરી, બરાબર? તો કરિયર પ્લાનિંગ છે ને એ કોઈ પણ
એજના કરી શકે, ગમે તે એજે કરી શકે, હર કોઈ કરિયર પ્લાનિંગ કરી શકે, બરાબર. અને કંપનીમાં કેવું કે હરેક લેવલના એમ્પ્લોઈઝ કરી શકે પોતાનું કરિયર પ્લાનિંગ. જ્યારે સક્સેશન પ્લાનિંગ ખાલી ટોપ લેવલના જ કરે, કેમ કે ટોપ લેવલવાળા હોય ને એ સૌથી વધારે એક્સપિરિયન્સડ હોય, બરાબર. આજે હવે 25 વર્ષના હોય એ કંઈ સીધા થોડી ટોપ લેવલ ઉપર હોય, નહીં. અને ના હોય છે અત્યારના જમાનામાં તો બહુ યંગેસ્ટ એન્ટરપ્રેન્યોર હોય ને તો એ છે 18 વર્ષનો એક છોકરો કે જેની અવડી મોટી કંપની છે. સર્ચ કરજો ગૂગલમાં કે જેને આખી બુક ડિલિવરીની આખી એક કંપની ઊભી કરી છે, બરાબર. અને એક એપ બી બનાવી છે સાથે સાથે એ બુક ડિલિવરીની, કે જેમાં દુનિયાના કોઈ પણ છેડે એ તમને બુક પહોંચાડે, બરાબર. આખું એનું પેકિંગ તમે જુઓ, સુપર. એ 18 વર્ષનો એક છોકરો છે, એની આટલી નાની એજે હી ઇઝ એન્ટરપ્રેન્યોર, બોસ છે, બરાબર. એ અલગ વાત છે. એવા આપણે બધા બહુ અપવાદ તો હોય જ, લાઈક ઓકે. બટ આપણે જ્યારે જનરલ સેન્સમાં વાત કરીએ ત્યારે જે સક્સેશન પ્લાનિંગ છે એ કેવું જનરલી ટોપ લેવલના જ મેનેજર્સ કે એક્ઝિક્યુટિવ માટે થતું હોય, કે જેમને એક્સપિરિયન્સ સૌથી વધારે હોય. ઓકે, ડન. એને જ તો સક્સેશન પ્લાનિંગ કરવાનું હોય, બાકી 25 વર્ષનાને શું સક્સેશન પ્લાનિંગની જરૂર છે? હા, નો ડાઉટ પછી અચાનક એની જો ડેથ થઈ જાય તો અલગ વાત છે, બરાબર. બટ આ તો કેવું, આપણે તો સક્સેશન પ્લાનિંગ કોનું કરીએ કે જેમની રિટાયરમેન્ટ થવાની હોય, બરાબર, કે જેમની ડેથ ખબર જ હોય આપણને કે ના ભાઈ આટલી એજ છે પછી વર્ક નહીં કરી શકે. સેકન્ડ, ઇટ ઇઝ કન્સર્ન વિથ ધી પોઝિશન એન્ડ એમ્પ્લોઈઝ ફિટ ટુ હોલ્ડ ઇન એન ઓર્ગેનાઇઝેશન. આમાં ઇટ ઇઝ કન્સર્ન વિથ ધી આઇડેન્ટિફિકેશન ઓફ વેકેન્સીઝ દેટ આર લાઇકલી ટુ અરાઇઝ એટ ધી હાયર લેવલ્સ, બરાબર. કરિયર પ્લાનિંગમાં કેવું છે કે એમ્પ્લોયની જે પોઝિશન છે ને, બરાબર, એ પોઝિશનમાં એ ફિટ તો છે કે નહીં, બરાબર. અને એ જ રીતે એને ભણવા એવી રીતે મોકલે સક્સેશન પ્લાનિંગમાં કે કેવું કે તમે વેકેન્સીસને પહેલાં આઈડેન્ટિફાઈ કરો. વેકેન્સી શું કામ થઈ હોય તો કે સડન ડેથ થઈ ગઈ હોય કે રિટાયરમેન્ટ એજ હોય એટલે એમ્પ્લોય છોડીને વયા ગયા હોય, તો સક્સેશન પ્લાનિંગ થાય. કરિયર પ્લાનિંગ કેવું છે કે મ્યુચ્યુઅલ રિસ્પોન્સિબિલિટી છે. હવે આજે કંપની પોતાના ખર્ચે કેન્ડિડેટને પોતાના એમ્પ્લોયને બહાર ભણવા મોકલતી હોય તો એમ્પ્લોયે એટલું પાછું આઉટપુટ જનરેટ કરીને દેવાનું. ઓકે, સક્સેશન પ્લાનિંગમાં શું કે આમાં એકલું મેનેજમેન્ટ જ જોવે, એમ્પ્લોય સાથે કાંઈ લેવા દેવા નહીં. આમાં એમ્પ્લોય સાથે ક્યારે લેવા દેવા કે જ્યારે એને કંઈક અજુગતું થઈ જાય, જેમ કે મેં તમને ના કીધું એની ડિમાઇસ ડેથ થઈ જાય, એનું રિટાયરમેન્ટની એજ થઈ જાય, ઓકે, ત્યારે ખાલી એને એમ્પ્લોયને ધ્યાનમાં. બાકી તો મેનેજમેન્ટ આખું કોણ? પોતે ટોપ લેવલ જ સંભાળશે. દેન ઇટ ઇઝ ધી પ્રોસેસ બાય વિચ અ પર્સન. કરિયર પ્લાનિંગ એક એવી પ્રોસેસ છે, ઓકે, જેના બેસિસ ઉપર કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે ને એ પોતાની કરિયરનો પાથ ચૂઝ કરી શકે. સક્સેશન પ્લાનિંગમાં કેવું, આપણે સક્સેસર્સ એટલે કે વારસાદાર ગોતવાનું પ્લાનિંગ છે, અને કરિયર પ્લાનિંગ એટલે કેવું, એમાં આપણે કરિયર ચૂઝ કરવાનું છે. ઓકે, ડન. આ ડિફરન્સ હતો. ઓકે, સો વી એન્ડ અવર સેશન હિયર. ઓકે, સી યુ ઓલ ઇન ધી નેક્સ્ટ સેશન.